હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજે આપણે 5 રૂપિયાના જે સિક્કા ઘણા બધા કિંમતી હોય છે એમાંથી 4 સિક્કા આજના વિડીયોમાં આપણે રાખેલ છે જે સારી એવી પ્રાઇસ ધરાવે છે, મતલબ કિંમત. તો દોસ્તો, વાત કરીએ આગળ એ સિક્કાઓ વિશે. તો પહેલો સિક્કો જે છે તમારી સામે છે, જે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એટલે કે પાછળની સાઈડ આગળની સાઈડ જે લખેલ છે અને ઉપર હિન્દીમાં લખેલ છે ખાદ્ય એવં કૃષિ સંગઠન. બરોબર, તો એકવાર આગળ પાછળ નજર નાખી લેજો. હવે આ સિક્કાની વાત કરીએ તો આ સિક્કો 3 મિનિટમાં છપાયેલ છે, બોમ્બે, હૈદરાબાદ અને નોઈડા. જેની આગળ કિંમત અને ડિટેલ્સ વિશે જાણીએ તો આ વર્ષ 1995માં છપાયેલ છે. મેટલ તેનું કોપર નિકલ છે. વેઇટ 9 ગ્રામ, સાઇઝ 23 mm છે અને શેપ સર્ક્યુલર. હવે આ મિન્ટ 3 મિનિટમાં છપાયેલ છે, બોમ્બે, હૈદરાબાદ અને નોઈડા. જેમાં બોમ્બે મિન્ટમાં નોર્મલ કન્ડિશનમાં હોય તો 15થી 25 સુધી છે અને યુએનસી કન્ડિશનમાં 35થી 100 સુધી આની કિંમત છે. આગળ હૈદરાબાદ મિન્ટમાં એમાં જે નોર્મલમાં હોય તો 15થી 25 સેમ છે, જે આગળ જે બોમ્બે મિન્ટમાં હતો તે જ હૈદરાબાદ મિન્ટમાં. અને યુએનસીમાં જો આ હૈદરાબાદ મિન્ટમાં હોય તો 50 રૂપિયા વધારે છે, જે 150 રૂપિયા છે આની કિંમત યુએનસીમાં. અને નોઈડા મિન્ટમાં એમાં પણ 15થી 25 નોર્મલમાં અને યુએનસીમાં 50થી 150 રૂપિયા. તો આ સિક્કાને આપણે 3 મિનિટમાં સ્કેર કેટેગરીમાં ગણી શકાય. હવે આગળ જે બીજો સિક્કો છે, જે સામે તમે જોઈ શકો છો, મધર્સ હેલ્થ ઇઝ ચિલ્ડ્સ હેલ્થ. હવે આ સિક્કો જે તમારી સામે છે તે 1996નો સિક્કો છે અને હૈદરાબાદ મિન્ટનો છે. તમે હવે જોઈ શકો છો 1996 જ્યાં લખેલ છે તેની નીચે સ્ટાર બનાવેલ છે, એટલે હૈદરાબાદ મિન્ટનો છે. તો આ સિક્કો પણ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે, હૈદરાબાદ અને નોઈડા. વાત કરીએ આગળ આ સિક્કાની કિંમત અને ડિટેલ્સ વિશે તો આ સિક્કો વર્ષ 1996માં છપાયેલ છે. મેટલ કોપર નિકલ, વેઇટ 9 ગ્રામ, સાઇઝ 23 mm અને શેપ સર્ક્યુલર છે. હવે આ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે, હૈદરાબાદ અને નોઈડા. તો બોમ્બે મિન્ટમાં વાત કરીએ આની, તો બોમ્બે મિન્ટમાં આની કિંમત નોર્મલ કન્ડિશનમાં હોય તો 25થી 50 સુધી છે અને યુએનસીમાં હોય તો 75થી લઈ અને 250 સુધી કિંમત છે. હવે હૈદરાબાદમાં પણ 25થી 50 છે નોર્મલ કન્ડિશનમાં અને યુએનસીમાં 75થી 250. નોઈડામાં પણ સેમ ઈજ છે, 25થી 50 અને નહીં સોરી આમાં થોડીક યુએનસી કન્ડિશનમાં વધારે છે. નોર્મલમાં 25થી 50 છે અને યુએનસીમાં 100થી લઈને 500 સુધી મળી શકે છે. તો આ સિક્કો નોઈડા મિન્ટમાં થોડીક વધારે કિંમત ધરાવે છે. બરાબર, તો આ પણ સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ વધીએ. અને હા, કે કોઈ વસ્તુ ના સમજાતી હોય તો કોમેન્ટમાં જણાવજો, એમાં પણ તમને રિપ્લાય આપી અને જવાબ આપી દે. બરાબર, કોઈ પણ પ્રશ્ન રહી જાય તો કોઈ પણ ચીજ વિશે. હવે આગળ આ સિક્કો છે યુનિવર્સિટી ઓફ માઇસોર સેન્ટેનરી સેલિબ્રેશન. હવે આ સિક્કો કંઈક આવા પ્રકારનો છે, જે તમે જોઈ શકો છો. હવે આ બોમ્બે એક જ મિનિટમાં છપાયેલ છે, જે બોમ્બે મિન્ટમાં છે. તો વાત કરીએ આની ડિટેલ્સ અને કિંમતની તો આ સિક્કો વર્ષ 2016માં છપાયેલ છે. મેટલ નિકલ બ્રાસ છે. વેઇટ 6 ગ્રામ છે. સાઇઝ 23 mm અને શેપ સર્ક્યુલર છે. અને એક જ મિનિટમાં છપાયેલ છે બોમ્બે. જે ડોટ પ્રકારનું આવે ને, મીંડા પ્રકારનું, એ બોમ્બે મિન્ટ. તો આ બોમ્બે મિન્ટમાં આની કિંમત છે યુએનસી કન્ડિશનમાં 1000 રૂપિયા સુધી અત્યારના સમયમાં મળી શકે છે. બરોબર, બધા વિડીયોમાં તમને કીધેલ જ છે કે આ બુક જે છે તે હજી 2022થી 23 સુધીની છે. જે 2024ની હવે આવવાની છે તેમાં આ સિક્કાની પ્રાઇસ વધી ગઈ જ હશે, જે 1000 રૂપિયા થઈ ગઈ હશે. તો આ સિક્કો રેર કેટેગરીમાં આવે છે. હવે આપણે જે છેલ્લો સિક્કો છે તે ઇન્ટરનેશનલ ક્રોપ સ્કેન્સ કોંગ્રેસ, જેની આગળ પાછળ તમે એકવાર જોઈ શકો છો. આ પ્રકારનો સિક્કો છે. વાત કરીએ તો આ સિક્કો એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે, કોલકાતા મિન્ટમાં. બરોબર, જે કોઈ પણ નિશાની ના હોય તેને કહેવાય કોલકાતા મિન્ટ. દોસ્તો, સિક્કાને ઓળખતા ના આવડતું હોય, જેમ કે કયા મિન્ટમાં છે, કયા વર્ષમાં છે,
એ રીતના સિક્કાને ઓળખતા ના આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણે એક ડિટેલ્સથી વિડીયો બનાવી દઈશું, બરાબર? જો સમજ ના પડતી હોય તો હવે વાત કરીએ આગળ. તો આ સિક્કો વર્ષ 1996માં છપાયેલ છે. મેટલ છે કોપર નિકલ, વેઇટ 9 ગ્રામ, સાઇઝ 23 mm છે અને શેપ સર્ક્યુલર છે. હવે મિન્ટ એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે, કોલકાતા. જે વાત કરીને કોઈ પણ નિશાની ના હોય તેને કહેવાય કોલકાતા મિન્ટ. હવે કોલકાતા મિન્ટમાં આની વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં 5500થી 6500 સુધી છે કિંમત, અને યુએનસી કન્ડિશનમાં હોય તો 7500થી કરીને 9000 સુધી છે, અને અત્યારના સમયમાં લગભગ 10000 સુધી થઈ ગઈ હશે, અને આ રેર કેટેગરીમાં આવે છે. જો આ ચારે સિક્કા બતાવ્યા એમાંથી કોઈ પણ સિક્કો કોઈને હોય તો કોમેન્ટમાં જણાવજો, જેમાં હું તમને નંબર આપી વોટ્સઅપના, અને એમાં તમે આ સિક્કો હોય તો તેનો ફોટો મોકલશો એટલે આગળ ડિટેલ્સ એની બતાવી. ઓકે, પણ હા, એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બધા જ સિક્કા નહીં મોકલવાના. જો વિડીયોમાં બતાવેલ કોઈ સિક્કો હોય તો જ એનો એક સિંગલ ફોટો મોકલવાનો, ને કે એવું નહીં કરવાનું કે બધા 100-150 ફોટા આપણે જેટલું કલેક્શન હોય એટલા મોકલી દઈએ, બરાબર? કારણ કે બધા જ ફોટા મોકલી દેશો તો એમાંથી મારે સિક્કો ગોતવો મુશ્કેલ થઈ જશે. તો આજના આ 4 સિક્કાની 5 રૂપિયાના જે 4 સિક્કા હતા તેની ડિટેલ્સ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરીને જજો ચેનલ. તો મળશું હવે આવનારા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.